તો કેમ છો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે કે છે સાંજના 6 અને આપણે છીએ ખેતર. સૂરજ ડૂબું થઈ ગયું છે અને જો આપણું કામ ચાલુ છે ને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. જેમ કે અત્યારે આપણે હવાના નાકાત વાળતા હતા, ખાલી ખાવા અને ચા પીવાની એવું જ ખાલી જ્યાં આપણે બધું બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. અને અત્યારે ઝાડમાં પાણી ચાલુ કર્યું છે, ઠેઠ લાંબે ઓલા સુધી ચાલ લગીને ઝાડ દેખાય, અહીંયા લગીને લાંબુ જાય. અત્યારે ચાલુ કર્યું ઝાડમાં, હજુ પ્યાલું ચારું જાય છે અને આપણે બ્લોગ બનાવવા માંડે નવરા. આપણો મિત્ર આપણી સંગાત હોય તે તમને ખબર હોય. આ કૃત્રિમ મિત્ર હે, કુદરતી મિત્ર ખરે. અને વરિયાળી આપણી આવડી થઈ જાય. હવે બસ થોડાક દીમાં આનું કામ ખલાસ થઈ જશે, થોડાક દીમાં પાક પકી જશે અને જાહેર આવડી થઈ જશે. અને અત્યારના કંઈક નજારો હોય કંઈક આમ મસ્તિકાનો તલ એકદમ લીલા સોયા લાગે ને ખબરમાં થોડા ખબરમાં આવા દેખાતા હોય. ફોનમાં તોય લીલા સોલા લાગે ભાઈ કે આ થોડાક ઓલા છે, આના થોડુંક વધારે લીલું. અને આપણે કારિયા થોડાક ધોરિયા. પાણી ચા પાક્યું તમને બતાવી દઉં. હાલો, પાણી ચાલુ થયું છે, 2 બંબાનું જઈ રહ્યું છે અને પાણી પાકી ગયું છે. મોહેર કરી નાખ્યું છે, મોહેર અને પાણી આયા પાક્યું છે. હજી ઓલા કણ પકશે અને તારા આયા પાક્યું છે. આ રહ્યું. અને આપણે પારી રખડવાનું હવે અને આટલું પાવાનું છે આજ. પછી કાલ ઓટલું પાઈ દેવી એટલે પમદી આપણે રજા. કાલ બપોર લગીનું થશે. વરિયાળીનું કામ આવે ત્યાં લગીને આપણે નવરા. અને આપણે શું કામ હવે તો આપણે એક કામ કરી નાની એવડો મિની વ્લોગ બનાવતા મળીએ પછી મિની વ્લોગ બનાવી. તો આપણે એક મિની વ્લોગ બનાવી નાખ્યો એ આપણું નાખવું પણ ભરી જવાય હોય. એક પ્યાલું નાખવું આપણે જોતા આવ્યા હતા જેટલું બાકી કે હજુ બાકી હોય એવું લાગે છે. તો પાણી તો ઘણું પાકી ગયું છે, આટલે પાકી ગયું મિત્રો. હજુ આટલું બાકી છે, આટલું ભરાતી. પણ કંઈક મિત્રો જો નેચર જેવું આમાં ફોટો પાડ્યો તો 1 નંબર ફોટો આવે, 1 નંબર. તમારે 100 કે 200 કે 300 કે એવી તો લાઈક હોય જ જાય, પણ હું ન પાડું. આઈ ડોન્ટ લાઈક સમજ્યા તમે? સુખનો સૂરજ હમણાં હાથમી જશે ને આપણે રજા હોતી છૂટી જઈશું. વરિયાળી લીલી છમ એ તો મને ગાતા આવડે પણ હું ગાઉં નહીં. આ ટીટલું છે, જોઈ લું. પાટલું તૂટી ગયું છે એવું નહીં, ઠીકડું દેવું પડશે આને. પાવડો લાયા નહીં એટલે હારે થઈને કામ આખવું પડે. ઠીકડું દઈ દીધું છે પગે હીન. અને આપણે જાહેરમાં રખડી રહ્યા છીએ. જાહેરમાં આટલી ભાગ જઈ રહી, આ ભાગમાં જમીન મોરી એટલે થોડીક ખારવારી છે. એટલે અહીંયા હારખા વીઘા નહીં તલ જોઈ લો. એલા 4 તલ તો એકદમ તલમાં એવું છે. આટલામાં 2 નીકમાં જમીન મોરી એટલે એટલા માછા છે. બાકી ઉલ્કા ઝાડ જો કેટલી ફૂલ છે. તો આ ઝાડ એટલે આ ભેંસને ખવડાવવા માટેનો એક ચારો. એને ગુજરાતીમાં એને ઝાર કહેવામાં આવે છે કે ઝાર જ કહેવાય. બાજરો તો અલગ આવે. તો આજના મિની વ્લોગમાં આજના વ્લોગમાં કંઈક આવું થઈ રખડવાનું બી હવે. જેમ કે હવે મળીએ ઘડી કરીને જ્યારે બંધ કરવાનું થાય તારે. તો મિત્રો આપણે પાછા વ્લોગમાં આવી જાય અને તમને એક વસ્તુ બતાવું. જો આ શું છે? આ હાબુ છે મિત્રો. હાબુ નહીં, આ ધોરિયામાં હાલીને આવીને આવું કંઈક થયું હોય, શી ખબર. તો આપણે 2 નાકા આખા પડી દીધા અને ત્રીજા વાર દીધું છે ને આપણે બંધ કરવા વહી ગયા ને તો 6:30 થઈ ગયા. જો સૂરજ પણ હવે ડૂબું થઈ ગયો છે અને ધોરિયામાં હજી પાણી આમ તો ચાલુ છે પણ બંબો બંધ થાય અને આપણે નાકું વાળી લીધું છે. હવે એ આખું ભરાવા નહીં એટલે હટ આપણે હાથ પગ ધોઈને પછી કૂટર લઈને આમ નર્મદા ચડી જવાનું અને સીધા ઘરે. જોઈ લો આટલો લાંબો ધોરિયો અને એ ધોરિયો આ બાજુને જુઓ, હજી નહીં દેખાતો. રહી જાઓ ઓલા કણથી તેમ બતાવું. આથી ધોર્યો જોઈએ તમને કેવો કાળો બળામ જેવું લાગ્યો ને. તો હવે સામે આપણો બંબો પડે અહીંયા આપણે હાથ પગ ધોઈ નાખવાના છે. પછી બફાડીને એવું બંધ થઈ જાય એટલે આપણે
સ્કૂટર સામે ઓલા ખોચરામાં રહ્યું ને લીમડો જેવું દેખાય ખોચરામાં ત્યાં મૂક્યું હોય ત્યાંથી લઈને આજે સીધા રસ્તે હાલતું થઈ જવાનું છે. અને આ આપણો એક બંબો બંધ થઈ ગયો અને હજી એક ચાલુ છે. એટલે એ બંધ થઈ જાય એટલે આપણી વ્યાજતા તો આપણો આજનો વ્લોગ અહીંયા ખતમ. બાય બાય. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિલતે નેક્સ્ટ વ્લોગ में, तब तक के लिए बाय बाय.